સાથે છે, તેઓ પાસેથી જાણીશું. આ પાણી ગઈકાલે પણ વરસાદ હતો, આજે પણ વરસાદ છે, એના કારણે આ પાણી ભરાય છે. કેવી તકલીફ પડી રહી છે? ગઈકાલે અમે રાત્રે અહીંયા આવ્યા, મતલબ દ્વારકા દર્શન કરવા માટે, તો બહુ જ પાણી ભરાયેલું હતું અને અમને ત્યાં બી તકલીફ પડી. અમે ચાલતા ચાલતા ગયા તો ઘણી બધી તકલીફ અહીંયા સામનો કર્યો અને ઠેર ઠેર જગ્યાએ દ્વારકામાં પાણી ભરેલું જ છે, બધી જગ્યાએ. એટલે આનો નિકાલ લાવવો જોઈએ અને તંત્રે આની ઉપર ધ્યાન આપવું જોઈએ. શું કહેશો, આ રીતે પાણીમાં થઈને દર્શન ભગવાનના દર્શન પાણીમાં થઈને નીકળવામાં કોઈ ઇસ્યુ તો નહોતો. થોડું ઘણું આપણે બધાને જતા જોયા તો સાથે સાથે નીકળ્યા, પણ એક આ લાઇટનું કારણે, આ જીબી વાળાની ભૂલના કારણે હવે અહીંયા વાહનો પસાર થાય તો એ લોકોને બી તકલીફ પડી શકે છે. અને અમારા જેવા યાત્રીઓ જે ચાલતા જતા હોય એમના પણ દ્વારકાની અનેક દેવભૂમિ દ્વારકા તરીકે એક અહીંયા જે છાપ ઊભેલી છે તો એમાં પણ થોડી તકલીફ પડે. પાણીને આ બધું ભરાયું હોય તો દ્વારકાની એક નેગેટિવ ઇમેજ એ એક ક્યાંયથી, મતલબ કે બીજા રાજ્યોથી કોઈ યાત્રાળુ આવે છે. દર્શન માટે તમે ક્યાંથી આવ્યા છો? અત્યારે દર્શન માટે અમે વિરમગામથી આવ્યા છીએ. કાલે સાંજે અમે આવ્યા હતા દર્શન માટે. કાલે રાત્રે મોડે આવ્યા હતા, 3 વાગે આવ્યા હતા, ત્યારે વરસાદ ચાલુ હતો. પછી આજે સવારે જ્યારે અમે દ્વારકા મંદિરે દર્શન કરવા ગયા ત્યારે પણ જોરદાર વરસાદ હતો. દર્શન પણ અમારે માંડ થયા છે અને પછી અમે રૂમમાં જ રહ્યા છીએ. દર્શન ખાલી દ્વારકાધીશના થયા છે, બાકી બેટ દ્વારકા, નાગેશ્વર, ત્યાં કઈ પણ જગ્યાએ અમે જઈ શક્યા નથી. નગરપાલિકાને આ સ્થિતિ છે કે તેઓએ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો દ્વારકામાં હાલમાં પરિસ્થિતિ છે, અનેક લોકો ફસાયેલા પણ જોવા મળી રહ્યા છે. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ રાણપરડા